ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ ગાજરનો હલવો। તો ગાજરનો હલવો બનાવવા માટે મેં ગાજરને સરસ ધોઈ અને છીણી નાખ્યા છે। અમુક લોકો ગાજરને બાફી અને બનાવતા હોય છે, તો તેમાં સ્વાદ સારો નથી આવતો। તો ચલો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ 2 ચમચી ઘી લઈશું। તો હવે તેમાં છીણેલા ગાજર એડ કરીશું। તેને સરસ મિક્સ કરી અને શેકાવા દઈશું। તો ફ્રેન્ડ્સ, સરસ રીતે ગાજર શેકાઈ ગયા છે, અંદરથી પાણી પણ એકદમ સુકાઈ ગયું છે। તો હવે તેમાં દૂધ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી દૂધ બળી જાય ત્યાં સુધી સરસ ગાજરને શેકાવા દઈશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે ગાજરનો હલવો બનાવો તો ખાવામાં પણ ટેસ્ટી લાગે। જો તમે બાફી અને એ રીતે બનાવતા હોય શોર્ટકટમાં, તો એ સ્વાદમાં સારો નહીં લાગે। જો સ્વાદિષ્ટ અને સારું ટેસ્ટી ખાવું હોય તો થોડી મહેનત તો કરવી જ પડે। તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો દૂધ એકદમ સરસ રીતે બળી ગયું છે। તો હવે તેમાં ખાંડ એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, ખાંડમાંથી પણ સરસ પાણી છૂટું થયું છે, તો તેને પણ સરસ સુકાવા દઈશું। તો તેની સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ છે, બદામ કાજુને ક્રશ કરીને રાખ્યા છે, તેને પણ એડ કરીશું, જેથી કરીને સરસ તે પણ ચડી જાય। તો સાથે આપણે ઇલાયચીનો પાવડર જે કૂટીને રાખ્યો છે તે પણ લઈ લઈશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખાંડનું પાણી પણ એકદમ સરસ રીતે બળી ગયું છે અને હલવો લગભગ તૈયાર જ થઈ ગયો છે। તો હવે ફરીથી તેમાં 1 ચમચી ઘી નાખી અને સરસ શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, હલવામાં ઘીનું પ્રમાણ ઓછું હશે તો ચાલશે, પરંતુ દૂધ એકદમ માપસર જ નાખવાનું। દૂધ વધારે હશે તો પણ ચાલશે, અને દૂધમાં સરસ શેકશો એટલે હલવાનો ટેસ્ટ એકદમ સરસ આવી જશે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો હલવો બની અને તૈયાર છે। ચલો હવે ગેસ બંધ કરી દઈએ અને ગેસ ઉપરથી ઉતારી લઈએ। તો ફ્રેન્ડ્સ, ગાજરનો હલવો બની અને તૈયાર છે। તો આજની રેસીપી ગાજરના હલવાની ગમી હોય તો લાઈક, શેર, કોમેન્ટ કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો। આવી જ નવી રેસીપી સાથે હું ફરીથી મળીશ, ત્યાં સુધી આવજો।